नमस्कार, आप देख रहे हैं महाकाल टीवी हिंदी न्यूज चैनल। महाकाल टीवी हिंदी न्यूज चैनल के सभी दर्शकों का बहुत बहुत स्वागत है। मैं हूं आपके साथ अंकिता। आइए शुरुआत करते हैं आज की कुछ खास खबरों से। आदिवासी दिवस पर ही कानपुर आदिवासी संघ ने आदिवासी पहचान के लिए गुजरात सरकार और भारत सरकार से अपील की। आज पूरे भारत में 9 अगस्त को आदिवासी दिवस के रूप में मनाया जा रहा है। गुजरात के अरावली और महिसागर जिले की सीमा पर स्थित कलेश्वरी धाम में समस्त आदिवासी खानपुर संगठन आदिवासी समाज द्वारा ढोल नगाड़ों के साथ गुजराती आदिवासी लोक नृत्य का आयोजन किया गया। महिसागर जिले के छानी, बकोर, पोंडरवाला, खानपुर और अन्य आसपास के क्षेत्रों में ग्रामीण और आदिवासियों ने खुशी और उत्साह के साथ कार्यक्रम का आनंद लिया। महाकाल टीवी से गुजरात से संवाददाता अजय भाटिया की रिपोर्ट। यूनो द्वारा घोषित 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વના આદિવાસી સમુદાયને ખાનપુર તાલુકા આદિવાસી સમાજ તરફથી જય જોહાર, વિશ્વ આદિવાસી દિવસની લાખ લાખ શુભેચ્છાઓ પાઠવું છું। આજે યુનોએ જ્યારે વિશ્વ આદિવાસી દિવસ તરીકે 9મી ઓગસ્ટને જાહેર કર્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં આ એક તહેવાર આદિવાસીઓ, મૂળ નિવાસીઓ, જે તે જમીનના મૂળ માલિકો, જે તે પ્રદેશના મૂળ માલિકો માટે યુનોએ વિશ્વ આદિવાસી દિવસ, વર્લ્ડ ઇન્ડિજિનસ પીપલ ડે જાહેર કર્યો છે। ત્યારે આજે ખાનપુર તાલુકામાં કળહેરી મુકામે બહુ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા એકત્ર થયો છે। ત્યારે હું સૌને શુભેચ્છા પાઠવું છું અને તંત્રને અને વિશ્વના તમામ દેશોના આદિવાસીઓને અને ભારત દેશના તંત્રને કહેવા માંગુ છું કે તમે પણ ખાનપુરના આદિવાસી તરફ નજર કરો। તમને કેમ ખાનપુરના આદિવાસી દેખાતા નથી? આખા વિશ્વમાં આદિવાસી છે તો ખાનપુરનો આદિવાસી કેમ નથી દેખાતો? અમારી પાસે ઇન્ડિજિનસ સંસ્કૃતિ છે, 200-300 વર્ષ પહેલાના પુરાવા છે, છતાં પણ તમે અમને ઇન્ડિકેટ કરવામાં, અમને આઈડેન્ટિફાઈ કરવામાં તમે કેમ કુણું વલણ દાખવો છો? એક મોટો પ્રશ્ન છે। ત્યારે હું સમગ્ર તંત્ર, ગુજરાત સરકાર, ભારત સરકારને કહેવા માંગુ છું કે શું તમે અમારી ઓળખ નથી આપી શકતા? હવે અમે ખાનપુરના આદિવાસીઓ ડીએનએ સેમ્પલ ભેજવા માંગીએ છીએ। તમે અમારો ડીએનએ કરો અને અમને ઓળખ આપો। અમે વર્ષોથી, હજારો વર્ષોથી આ મૂળ ભૂમિમાં રહીએ છીએ અને અમે ભારત દેશના મૂળ માલિક છીએ। આ હું નથી કહેતો, આ કે છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા। સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એમ કહેતી હોય કે ભારતના 8% આદિવાસીઓ ભારત દેશના મૂળ માલિક છે। તો શું તમને અમારી ઓળખ કરવામાં શું તકલીફ પડે છે? હું તમને સીધો પ્રશ્ન પૂછું છું। અને ગઈકાલે મીડિયાના કોઈક મિત્રએ એવું કીધું હતું કે રજા કેમ જાહેર કરી, એ તંત્ર સામે પ્રશ્ન થાય છે। અરે ભાઈ મીડિયાના મિત્ર, હું તને ખુલ્લી ચેલેન્જ આપું છું, ઓપન ચેલેન્જ, ઓપન ડિબેટ કરવા આવી જા વિથ પુરાવા। હું કમલેશ ડામોર તારી સાથે ઓપન ડિબેટ કરવા તૈયાર છું। તું ગમે તે ક્વેશ્ચન કર અને મારા ક્વેશ્ચનના જવાબ આપ। અને તંત્રને અને સરકારને કહેવા માંગુ છું કે અમારો ડીએનએ સેમ્પલ લઈ લો અને અમારો ડીએનએ કરી લો કે અમે કોણ છીએ, અમારી ઓળખ પ્રસ્થાપિત કરો। જો તંત્ર અમારી ઓળખ પ્રસ્થાપિત નહીં કરશે તો અમે આવતીકાલથી ડીએનએ સેમ્પલ મોકલાવવાની એક મુહિમ ચાલુ કરી રહ્યા છીએ। ત્યારે સૌને કહું છું, જો તમારે અમારી ઓળખ પ્રસ્થાપિત કરવી હોય તો કરી લો। યુનોએ જે કહ્યું છે, યુનોના પૂરેપૂરા ધારાધોરણમાં અમે આવીએ છીએ। ભારત સરકારના એફિનિટી ટેસ્ટના જે પણ મુદ્દાઓ છે એ તમામ મુદ્દા અમે આવીએ છીએ। લોકુર કમિટીનો રિપોર્ટ જે કહે છે, લોકુર કમિટીના રિપોર્ટમાં પણ અમને ઇન્ડિકેટ કરવામાં આવે છે માધુરી પાટીલ વર્સિસ મહારાષ્ટ્ર સરકાર જજમેન્ટ, એ જજમેન્ટમાં જે પણ કહેવામાં આવ્યું છે એ પણ અમારા પર એપ્લિકેબલ છે। તો શું કામ અમારી ઓળખ તમે છુપાઈ રહ્યા છો? હું ભારત સરકાર અને ગુજરાત સરકારને કહું છું કે વહેલી તકે અમને અમારી ઓળખ આપો। અને જે મિત્રોને અમારી ઓળખ ઉપર પ્રોબ્લેમ હોય એ ઓપન ડિબેટ માટે ઓપન प्लेटफॉर्म पर आ जाए। जय जोहार, जय आदिवासी। तो फिलहाल के लिए इस खबर में इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को देखने के लिए देखते रहें महाकाल टीवी।